તો ફરી એક વખત જીએસટીવીના અહેવાલની અસર જોવા મળી છે। છોટાઉદેપુરના કંટેશ્વર ગામના લોકોની વર્ષો જૂની સમસ્યાનો જીએસટીવીના અહેવાલ બાદ અંત આવ્યો છે। કંટેશ્વરથી કસુંબિયાના 3 કિલોમીટર કાચા રસ્તાની અને ગામ લોકોની વ્યથાને જીએસટીવીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો, જે બાદ હવે કાચા રસ્તાને પાકું બનાવવાની મંજૂરી મળી જતા સ્કૂલે જતા બાળકો અને ગામ લોકોમાં આનેરી ખુશી જોવા મળી છે। જીએસટીવીના અહેવાલમાં એ વાતને રજૂ કરાઈ હતી કે કેવી રીતે બાળકો નાણાં પર મૂકેલા લાઇટના પોલ પરથી જીવના જોખમે પસાર થાય છે। આ અંગે ગામ લોકોએ વારંવાર રજૂઆત પણ કરી હતી, છતાં આ સમસ્યાનો કોઈ નિવેડો આવ્યો ન હતો। પરંતુ હવે પાકો માર્ગ બનાવવાનો નિર્ણય લેવાયો છે, ત્યારે લોકોમાં ખુશી જોવા મળી। લેખિત આપવું, કયા અધિકારીને શું વાત કરવી એ પણ અમે નતા જાણતા। જીએસટીવીના આધારે જે કંઈ આજે જે કંઈ થયું છે એ જીએસટીવીના આધારથી જ અમને જે કંઈ મળ્યું છે એમનો અમે ખાસ આભાર માનીએ છીએ। રોડની અમારી માંગણી હતી કંટેશ્વરથી કસુંબિયા તરફ જતો 3 કિલોમીટર રોડ, સરકાર તંત્રમાં વર્ષોથી માંગણી અમારી હતી। આજે જોબ નંબર આવી ગયો છે ને આખું કંટેશ્વર પંચાયત ને ગામ લોકો તરફથી જીએસટીવીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જીએસટીવી ચેનલે અમારા ગામની લાગણી ધ્યાને લઈ અને જે તસવીરો ટીવી પર રજૂ કરી અને એનાથી આજરોજ જે કંટેશ્વરથી કસુંબિયાથી આનંદપુરા રોડને મંજૂરી મળી છે।